વર્ષો પછી અંજનીએ મતંગ ઋષિને કીધું, ગુરુ, લગ્ન કર્યા વર્ષો થઈ ગયા, દીકરો નથી, કઈક કૃપા કરો ને. મતંગ ઋષિએ કીધું, બેટા તપ કરવું પડશે, હું કરીશ. સ્થાન બતાવ્યું. મતંગ ઋષિ કે પંપા સરોવરથી પૂર્વ દિશામાં 50 કોસ દૂર નરસિંહ શિલા છે. એ નરસિંહ આશ્રમ છે, તેની દક્ષિણમાં નારાયણગીરી નામનો પર્વત છે, સ્વામી નામનું તીર્થ છે. તેનાથી 1 કોસ ઉત્તરની અંદર આકાશ ગંગા પ્રગટ થયા છે. ત્યાં સ્નાન કરી એની બાજુની શિલાની ઉપર બેસીને તું પવનદેવની આરાધના કર. અને અંજનીએ પવનદેવનું તપ કર્યું. અને અંજનીએ માત્ર જળપાન કરીને હજારો વર્ષ સુધી તપશ્ચર્યા પ્રારંભ કરી. ત્યારે કેસરી વાનર એની સેવામાં હતા. એનો ધણી પોતાની પત્ની ઈશ્વરની આરાધના કરે છે, ત્યારે એની આજુબાજુની રક્ષા કરે ને એની સેવામાં રહ્યા. વર્ષો પછી જયારે હાડ પિંજર અંજની થયા, તપના પ્રભાવથી ભગવાન પવનદેવ પ્રસન્ન થયા, માં, ત્યારે અંજનીએ કીધું, પ્રભુ મને એક મહાન પુત્ર જોઈએ. અને ત્યારે પવનદેવ જે આશીર્વાદ આપે છે, મહાસત્વો, મહાતેજો, મહાબલ પરાક્રમ, લંઘને પ્લવને ચૈવ ભવિષ્યતિ મયા સમ. આવો પુત્ર તારે થાય, પણ ભગવાન શિવની આરાધના કરવી પડશે. અંજનીએ આવીને કાંચનગીરી ઉપર ફરીને પાછી શિવ આરાધના શરૂ કરી. શિવ આરાધના કરીને ભગવાન કૈલાસપતિ તો ભોળિયો બાપો ઘડીકમાં રાજી થાય. એનું નામ જ આશુતોષ. થોડા જ દિવસની અંદર ઠાકોર ભગવાન ભોળિયો નાથ રાજી થયો. અંજની માગ શું જોઈએ? ત્યારે અંજનીએ કીધું, પ્રભુ એક દીકરો જોઈએ, પણ મારી એક શરત છે. ભોળોનાથ કે બોલી, મારે દીકરો તો જોતો, પણ તમારા જેવો જોતો છે. ભગવાન કૈલાસપતિ કહે, અંજની જા, 11માં રુદ્ર તરીકે હું સ્વયં તારે ત્યાં પ્રગટ થાય. પણ અંજની એક કામ કરજે, તારા હાથની અંદર જયારે કોઈ પ્રસાદ આવે, એ પ્રસાદ આરોગી અને પછી તું અહીંથી તારા તપની સમાપ્તિ કરીને પછી ઘરે જાજે. સારું. આ કથાઓ અલગ અલગ શાસ્ત્રોમાં છે. એક કથા એવી પણ છે શિવ પુરાણમાં કે ભગવાન શિવજી મોહિનીનું રૂપ જોવા માટે વેન કર્યું. મોહિનીજી દર્શન દીધા અને શિવજી એમની પાછળ દોડ્યા. અને એટલા બધા ભાવ વિભોર થઈ ગયા કે એમનું જે રેતસ હતું, શુક્ર હતું, એ ભગવાન મોહિનીને જ્યાં આલિંગન કરવા જાય તો એ શુક્ર જે તેજ હતું એ ધરતીની ઉપર જ્યાં સ્ખલિત થવા માંડ્યું. એ વખતે સ્વયં નારાયણે આ બૂમ પાડે, પવનદેવ, હે ઋષિઓ, આ શુક્ર જો આ તેજ ધરતીની ઉપર પડશે ને તો ધરતીના 2 ભાગ થઈ જાય. માટે તેજને ઝીલી લો. પવનદેવ અને ઋષિઓએ તેજને પાત્રમાં ઝીલી લીધું. એ અમોઘ તેજ હતું. એ તેજને ભગવાન વિષ્ણુના કહેવાથી, પવનદેવની મદદથી, ઋષિઓના મંત્ર દ્વારા એ તેજને અંજનીના ઉદરમાં સ્થાપિત કરવામાં આવ્યું. અને એમાંથી જે પ્રગટ થયા ને એ 11માં રુદ્ર મહાવીર આપણા હનુમાનજી મહારાજ.